નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ ની યુટ્યુબ ચેનલમાં હું કરમટા કુલદીપ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે ઇતિહાસમાં અગાઉના સેશનમાં જોઈ ગયા હતા મહાત્મા ગાંધીજીનું ભારતમાં આગમન થયું અને જ્યારે ઇતિહાસનો પ્રથમ લેક્ચર હતો ત્યારે પણ મેં તમને અમુક મુદ્દાઓ શેર કર્યા હતા વિદ્યાર્થી મિત્રો કે ખાસ યાદ રાખીએ કે મહત્વના દિવસોમાંથી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાય છે। જ્યારે આ અઠવાડિયે યોજાનાર વીએમસી અને આના પછીના અઠવાડિયે યોજાનાર ડીવાયએસઓ ની પરીક્ષામાં પણ આપણે ખાસ યાદ રાખીએ કે ઓક્ટોબર મહિનામાં જો પરીક્ષા છે તો ઓક્ટોબર પહેલાના 2 મહિના એ પછીના 2 મહિના અને ઓક્ટોબર મહિના મહત્વના 5 મહિનાના દિવસો પાકા કરી નાખશો તો આમાંથી આપણને 1 માર્ક્સનો પ્રશ્ન જોવા મળશે। તમે જોશો તો આપણે પાછલા સેશનમાં ક્યાં પહોંચ્યા હતા વિદ્યાર્થી મિત્રો? તો પાછલા સેશનમાં આપણે જોયું કે મહાત્મા ગાંધીજીનું ભારતમાં આગમન થયું, સત્યાગ્રહ અને કોતરબ આશ્રમની સ્થાપના થઈ, સમયાંતરે 1917 માં સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમ સ્થાપશે અને 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી। આ તબક્કાઓ આપણે જોયા। એનાથી આગળનો તબક્કો તમને કહું વિદ્યાર્થી મિત્રો, તો એનાથી આગળ આપણે પહોંચ્યા હતા કે મહાત્મા ગાંધીજીએ ભારત દેશમાં સૌપ્રથમ ચંપારણ સત્યાગ્રહ કર્યો અને જ્યારે બિહારમાં ગળી સાથે સંબંધિત આ સત્યાગ્રહ કરે છે મહાત્મા ગાંધીજીનો ભારત દેશનો પ્રથમ સત્યાગ્રહ હોય છે અને સમયાંતરે ગુજરાતમાં પણ સત્યાગ્રહ કરે છે, ખેડા સત્યાગ્રહ। ઓકે, તો આવા 2 સત્યાગ્રહો થઈ ચૂક્યા છે। હવે આગળ એક ઘટના બની વિદ્યાર્થી મિત્રો, એ ઘટનાથી તમને વાકેફ કરો તો સૌપ્રથમ ઘટના એવી બને છે કે વિશ્વમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ હતું 1914 થી 1918 સુધી અને પ્રથમ વિશ્વયુદ્ધમાં 37 જેટલા દેશોએ ભાગ લીધો હતો। અંગ્રેજો ભારત દેશના પણ 12.5 લાખ કરતા વધુ સૈનિકોને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં સામેલ કરે છે। ઓકે, તો યાદ રાખીએ કે પ્રથમ વિશ્વયુદ્ધનો સમય છે 1914 થી 1918 અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં 37 જેટલા દેશોએ ભાગ લીધેલો છે। ઓકે, અહીંયાથી જ આપણે સાથે સાથે બીજો પણ એક તર્ક યાદ રાખી લઈએ કે બીજા વિશ્વયુદ્ધનો સમય છે 1939 થી 1945 અને આ બીજા વિશ્વયુદ્ધમાં છે 61 કરતા વધુ દેશો ભાગ લે છે। તો બંને બાબતને સાથે સાથે યાદ રાખીએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં 37 જ્યારે બીજામાં 61 દેશો છે। પ્રથમ વિશ્વયુદ્ધનો સમય 14 થી 18 છે જ્યારે બીજાનો સમય 39 થી 45 છે। ઓકે, હવે બહેનો તો એવું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ હતું ત્યારે ભારત દેશમાં આધિપત્ય કોનું છે? અંગ્રેજોનું ભારત દેશમાં એ સમય દરમિયાન શાસન હતું। અહીંયાથી આપણે તર્ક જોવા જઈએ કે ભારત દેશમાં જો અંગ્રેજોનું શાસન હશે તો ભારત દેશ છે એ અંગ્રેજોનો ગુલામ દેશ હોવાથી જ્યારે પહેલું વિશ્વયુદ્ધ થાય છે ત્યારે ભારત દેશના તમામ સૈનિકો જે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા હોય એ દરેક સૈનિકોને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એ ભાગ લેવા માટે ક્યાં લઈ જાય છે? યુરોપ ખંડ। જ્યારે યુરોપમાં લઈ જાય છે તો ભારતીય સૈનિકોને લઈ જવા પાછળનો એક તર્ક એવો પણ છે કે એ લોકોની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની હતી કે કદાચ મૃત્યુ પામે તો ભારતીય મૃત્યુ પામે છે ને આપણા અંગ્રેજોની સંખ્યા એટલી ઓછી મૃત્યુ પામે। તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોને લઈ જવામાં આવે છે, 12.5 લાખ કરતા વધુ સૈનિકોને ત્યાં લઈ ગયા। એ સમય દરમિયાન ઘટના સાથે સાથે પણ એવી પણ બને છે કે જે અંગ્રેજો છે એ અંગ્રેજો ભારત દેશમાં શાસન કરતા એ અંગ્રેજોની પણ ભારત દેશમાં ઘણી ખરી સંખ્યા ઘટે છે કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હોવાથી અંગ્રેજોને પણ ત્યાં જવું પડશે। તો આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 1857 નો સંગ્રામ થયો, એ 1857 ના સંગ્રામ પછી આપણે અંગ્રેજોની સામે ક્યારેય પણ 1857 ના સંગ્રામ પછી આપણે અંગ્રેજોની સામે ક્યારેય પણ હિંસા કરી નહોતી, ક્યારેય પણ અંગ્રેજોની સામે કોઈ પણ પ્રકારના શસ્ત્રો ઉપાડ્યા નથી। પણ બહેનો શું વિદ્યાર્થી મિત્રો કે જ્યારથી પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ને અને અંગ્રેજોની ભારત દેશમાં સંખ્યા થોડી થોડી ઘટતી ગઈ એટલે અંગ્રેજોની ભારત દેશમાં સંખ્યા ઘટતા આ ભારત દેશના લોકોએ ધીરે ધીરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને મહત્વ આપ્યું અને ધીરે ધીરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ એટલે ભારત દેશમાં રહેતા અંગ્રેજો છે એ અંગ્રેજોની કત્લેઆમ શરૂ થઈ। અંગ્રેજો વિચારે છે કે ભારત દેશના લોકો 1857 ના સંગ્રામમાં આપણી સામે લડ્યા એ પછી કોઈ દિવસ આપણી સામે શસ્ત્રો લઈને આવ્યા નથી અને જેવું પેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ભારત દેશમાં અમારી સંખ્યા ઘટી અને અમે યુરોપમાં ભાગ લેવા માટે ગયા એટલે ભારત દેશના લોકોએ હિંસા શરૂ કરી દીધી, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી। તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ કેવી કેવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ આમાં થઈ? તો ખાસ કરીને જોઈએ કે મદનલાલ ઢીંગરા છે, મદનલાલ ઢીંગરા દ્વારા કર્નલ વાયલીની હત્યાઓ કરવામાં આવી। ખુદીરામ બોઝ છે, જજ કિંગ્સફોર્ડની બગી ઉપર બોમ્બ ફેંકે છે। ચાફેકર બંધુ હતા, દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર, એ બંને ચાફેકર બંધુઓ પણ આમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે કે જે પ્લેગ અધિકારી છે એ રેન્ડની હત્યા કરે છે।
ઇન શોર્ટ આવી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ અને એ સમય દરમિયાન જ્યારે આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ ત્યારે અંગ્રેજો ભારતમાં એટલા બધા છે નહીં કે અંગ્રેજો આ તમામ લોકો ઉપર અંકુશ મૂકી શકે, ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનારા લોકો ઉપર. તો અંગ્રેજો વિચારે છે કે હવે શું કરીએ. તો અંગ્રેજો રાહ જોતા હતા પહેલું વિશ્વયુદ્ધ પૂરું થવા દો. જેવું પહેલું વિશ્વયુદ્ધ પૂરું થાય એટલે તરત ભારત દેશના લોકો જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે હિંસા કરી રહ્યા છે, આ તમામની શાન ઠેકાણે લાવી છે. એટલે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થવાની રાહમાં હતા. એ લોકો જોતા હતા યુરોપમાં બેઠા બેઠા કે અમે ભારતમાં હતા ત્યાં સુધી ભારતીય લોકો ક્યારેય હિંસા કરતા નહીં, ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા નહીં, પણ અમારી સંખ્યા ઘટતા તરત જ આ લોકો હિંસા શરૂ કરી દીધી, ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી દીધી. તો એ પહેલા વિશ્વયુદ્ધ પૂરું થવાની રાહે હતા અને જેવું પહેલું વિશ્વયુદ્ધ પૂરું થાય ત્યારે ભારતના લોકોને કડક નિયંત્રણમાં મૂકી દેવા છે આવી એની માનસિકતા હતી. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું 1918માં અને હવે આ અંગ્રેજો છે એ ભારત દેશના લોકો ઉપર કડક નિયંત્રણ મૂકવા માટે કાયદો લઈને આવે છે 1919માં. સિડની રોલેટની અધ્યક્ષતામાં કાયદો લાવે છે, જે કાયદાને આપણે કહીએ છીએ રોલેટ એક્ટ. આ કાયદાની વ્યાખ્યા કંઈક એવી કરી શકાય કે આ કાયદા મુજબ એવું હતું કે કોઈ પણ વ્યક્તિની માત્ર શંકાના આધારે 2 વર્ષ ધરપકડ કરી શકાતી. તો તમને એમ થાય કે આવું કરવાથી શું થાય? અંગ્રેજો વિચારતા કે જો આવો આપણે કાયદો અમલમાં મૂકશું તો ક્રાંતિકારી પ્રવૃત્તિ જે શરૂ થઈ રહી છે ને એને શરૂઆતમાં જ આપણે દબાવી દઈશું. નહીતર 1857ના સંગ્રામમાં આ લોકો શસ્ત્રો સાથે આપણી સામે લડ્યા હતા. એ પછી અત્યાર સુધી લડ્યા નહોતા. ફરી પછી અત્યારે ધીરે ધીરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી છે અને શરૂઆતમાં જ અટકાવી દઈએ. એટલે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને શરૂઆતમાં જ અટકાવી દેવા માટે સિડની રોલેટની અધ્યક્ષતામાં એક કાયદો લઈને આવે છે, જે કાયદાને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? રોલેટ એક્ટ. તો યાદ રાખીએ કે રોલેટ એક્ટ આવવા પાછળનો તર્ક શું છે? તો રોલેટ એક્ટ આવવા પાછળનો તર્ક હતો કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારત દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ અને આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને શરૂઆતમાં જ અટકાવી દેવા માટે સિડની રોલેટની અધ્યક્ષતામાં એક કાયદો લાવવાનું નક્કી કર્યું. પણ કાયદો ક્યારે લાવ્યા? જ્યારે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું ત્યારબાદ. તો રોલેટ એક્ટ આવે છે વર્ષ 1919માં. ઓકે, કોની અધ્યક્ષતામાં કાયદો આવે છે? સિડની રોલેટ. કાયદા મુજબ શું હતું? તો કાયદા મુજબ માત્ર શંકાના આધારે આપણે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકતા. ઓકે, અને 2 વર્ષ જેલમાં પૂરી શકતા. કેટલા વર્ષ જેલમાં પૂરી શકીએ? 2 વર્ષ. હવે ઘણાના તો મોઢા જ આતંકવાદી જેવા હોય, એ હાલો આવતો હોય બજારમાંથી આવે, હવે હાવ બોળો માણસ હોય, સંત કક્ષાનો વ્યક્તિ હોય, પણ મોઢું જ આતંકવાદી જેવું હોય. અંગ્રેજો જોવે લાગે કે આ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતો નથી, પણ આની ઉપર શંકા જાય એવો આનો ચહેરો છે, તો અંગ્રેજો સીધા ધરપકડ કરી લે અને 2 વર્ષ જેલમાં પૂરી દેતા. તમને એમ થાય એમ થોડું હોય આપણે ધરપકડ કરે તો આપણે જામીન માંગી શકીએ ને? નહીં. આમાં તમારી ધરપકડ થાય તો આપણે અપીલ ન કરી શકીએ. દલીલની વાત તો બહુ દૂર રહી ગઈ, અપીલ પણ નથી કરી શકાતી. આમાં દલીલની તો વાત દૂર રહી ગઈ. એટલા જ માટે મોતીલાલ નહેરુએ આ કાયદાને એક નામ આપેલું છે કે નો અપીલ, નો દલીલ, નો વકીલ. તમને એમ થાય કે ભાઈ આ કાયદા મુજબ મારી ધરપકડ કરવાના છે અને હું એક સારા એવા વકીલને મળવા જાઉં. વકીલને મળવા માટે તમે 4થા માળની બિલ્ડિંગ હોય અને 4થા માળે માની લો કે વકીલ જ્યાં બેઠા હોય ત્યાં મળવા જાવ, 3જા માળે તમે ચડો ત્યાં વકીલની ટીંગાટોળી કરીને લઈ આવતા હોય. કારણ કે આ કાયદા મુજબ ગમે તે વ્યક્તિની ધરપકડ થઈ જાય માત્ર શંકાના આધારે. એટલે હવે અહીંયા આ કાયદાને મહાત્મા ગાંધીજીને જયારે પૂછવામાં આવ્યું કે ગાંધીજી તમે આને કેવો કાયદો કહેશો, તો ગાંધીજીએ કીધું કે હું તો આને કાળો કાયદો કહીશ. તો આ પ્રશ્ન પરીક્ષા દ્રષ્ટિએ મહત્વનો કે રોલેટ એક્ટને ગાંધીજીએ કેવો કાયદો કહ્યો? કાળો કાયદો. અને જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુએ આ કાયદાને નામ આપ્યું નો અપીલ, નો દલીલ, નો વકીલ. તો યાદ રાખીએ 2 નામ પરીક્ષા દ્રષ્ટિએ મહત્વના. આમાંથી પ્રશ્ન પૂછાઈ જશે કે મહાત્મા ગાંધીજીએ આ કાયદાને શું નામ આપ્યું? રોલેટ એક્ટને કાળો કાયદો. ઓકે, મોતીલાલ નહેરુએ નામ આપ્યું નો અપીલ, નો દલીલ, નો વકીલનો કાયદો. યાદ રાખીએ. ઓકે, તો અહીંયાથી ઘટના શું બની? રોલેટ એક્ટ લાગુ થશે. તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, રોલેટ એક્ટ લાગુ ક્યારથી થતો? તો રોલેટ એક્ટ સાથે સંબંધિત હવે આપણે 4 મહત્વના મુદ્દાઓ છે એ જોવા જઈએ. રોલેટ એક્ટ 1919 થી લાગુ છે અને એની અમલવારી થતી હતી 6 એપ્રિલ 1919. 6 એપ્રિલ 1919 રોલેટ એક્ટની અમલવારી થતી હતી. આ દિવસને આપણે તમામ લોકોએ રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે ઉજવ્યો. પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો રોલેટ એક્ટ લાગુ કઈ તારીખ થાય છે? 6 એપ્રિલ 1919. એટલે કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? રાષ્ટ્રીય અપમાન દિવસ. ઓકે, એના એક દિવસ રહીને 8 એપ્રિલ 1919
એ સમય દરમિયાન મહાત્મા ગાંધીજી છે એ હરિયાણાના પલવલ નામના સ્થળે હતા અને પલવલ હરિયાણાથી મહાત્મા ગાંધીજીની ધરપકડ થઈ. મહાત્મા ગાંધીજીની ધરપકડ થઈ. તો યાદ રાખીએ મહત્વનો બીજો મુદ્દો કે 6 એપ્રિલ થી કાયદો લાગુ થાય છે અને એના આગળના દિવસે જોવા જઈએ તો એક દિવસ મૂકીને 8 એપ્રિલે મહાત્મા ગાંધીજીની પલવલ હરિયાણાથી ધરપકડ થઈ જાય. અત્યાર સુધી મહાત્મા ગાંધીજીની ધરપકડ થઈ નહોતી. મહાત્મા ગાંધીજીએ 2 સત્યાગ્રહ આપણને સફળ આપ્યા છે. ચંપારણ આપ્યો છે, એ સિવાય ખેડા પણ આપ્યો છે. એ ગુજરાતમાં એક સામાન્ય અમદાવાદ સાથે સંબંધિત થોડોક વધારે મહત્વનો મિલ મજૂર આંદોલન પણ થયું હતું. આ મિલ મજૂર આંદોલન થવા પાછળનો એક તર્ક પણ હતો જેની આપણે આગળ ચર્ચા કરશું કે મરકી એટલે કે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો અને મજૂરો છે મજૂરોની હાલત કફોડી થઈ ગઈ હતી. કારણ કે જ્યારે હમણાં આપણે લોકડાઉન આવ્યું અને લોકડાઉનના સમય દરમિયાન આપણે સંપૂર્ણ કારખાનાઓ બંધ થયા તો ઘણા બધા લોકો એવા હોય કે જે રોજનું રોજ કરીને ખાતા હોય, આખો દિવસ રોજગારી મેળવે, સાંજે નાણું લાવે ત્યારે એના ઘરે જ્યારે છે ચૂલે ચાવડી તળતી હોય તો એવા પણ ઘણા બધા પરિવારો અત્યારે જો વસતા હોય તો 8 થી 100 વર્ષ પહેલા ત્યારે વસતા હશે. કોરોના મહામારી વખતે આપણે જોયું કે અર્થતંત્ર ઘરનું ખોરવાઈ ગયું એવું થઈ ગયું હતું. તો એવું જ આજથી 100 વર્ષ પહેલા જયારે મરકીને પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો, મરકીનું જ બીજું નામ છે પ્લેગ, જે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. તો ત્યારે પણ આ કોરોના મહામારી જેવી જ એ અસરકારકતા ઘણી બધી વધારે હતી. તો આ મહામારીને ડામવા માટે ત્યારે પણ સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું હતું. તમામ છે મિલો, તમામ કારખાનાઓ બંધ કરવામાં આવ્યા હતા. તો રોજનું રોજ કરીને જે ખાતા હતા એવા મજૂરોની હાલત કફોડી થઈ ગઈ હતી. તો એ મજૂરો છે મજૂરોએ જ્યારે ફરી પાછી રોગની અસરકારકતા શાંત થઈ, ફરી પાછી મિલો ધમધમતી થઈ, મિલો થઈ શરૂ અને મિલમાં કામ કરનારા મજૂરો છે મજૂરોએ કારખાને જઈને તરત પગાર વધારાની માંગણી કરે છે. ત્યારે મિલ માલિક છે પગાર વધારો કરવાની ના પાડે છે. ત્યારે અંબાલાલ સારાભાઈ નામના એક અમદાવાદના વેપારી છે, એમના બહેન હતા જેમનું નામ હોય છે અનસુયાબેન સારાભાઈ. આ અનસુયાબેન સારાભાઈના કહેવાથી મહાત્મા ગાંધીજી આંદોલનમાં જોડાય છે. ગાંધીજીએ મિલ મજૂર આંદોલનને ધર્મયુદ્ધ નામ પણ આપ્યું હતું અને પાઘડી છે પાઘડીનો આ આંદોલન દરમિયાન ત્યાગ પણ કરી દીધો. એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે મહાત્મા ગાંધીજી સૌપ્રથમ ઉપવાસ પર કયા આંદોલન દરમિયાન બેઠા? મિલ મજૂર આંદોલનમાં. આપણે આગળ આવશે ચર્ચા કરશું. 1918 માં જ થઈ ગયો તો આપણે આગળના તબક્કે જોઈશું. હવે બને છે એવું કે 6 એપ્રિલ 1919 ના રોજ કાયદો લાગુ થાય છે, એને આપણે રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે ઉજવીએ છીએ. એનાથી આગળ 8 એપ્રિલ 1919 પલવલ હરિયાણાથી મહાત્મા ગાંધીજીની ધરપકડ થઈ. ઓકે, એનાથી આગળના તબક્કે થાય છે 10 એપ્રિલ 1919. એ સમયે પંજાબના 2 પ્રખ્યાત નેતા હતા. એકનું નામ છે ડોક્ટર સત્યપાલ અને બીજાનું નામ હતું સૈફુદ્દીન કિચલુ. આ બંનેની ધરપકડ થાય છે. બંને પંજાબના નેતા છે. બંને નેતાની જ્યારે ધરપકડ થાય છે અને પંજાબના લોકપ્રિય નેતા છે બંને, ડોક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુ, જ્યારે આ બંનેની ધરપકડ થાય છે ત્યારે આખું પંજાબ છે આખું પંજાબ આમના વિરોધમાં હતું. સત્યપાલ અને કિચલુની ધરપકડના વિરોધમાં. અને આખા પંજાબે નક્કી કર્યું છે કે આપણે કંઈક તો એવું કરવું છે કે સત્યપાલ અને કિચલુ જેલમાંથી મુક્ત થાય. ઓકે, 2 દિવસ પછી જ વિદ્યાર્થી મિત્રો 13મી તારીખ આવતી હતી અને 13મી એપ્રિલે એક તહેવાર હતો વૈશાખી. 13મી એપ્રિલે પંજાબમાં વૈશાખીનો તહેવાર છે. વૈશાખીનો તહેવાર પંજાબમાં ખૂબ સારી રીતે ઉજવવામાં આવે. પાક લણણીનો દિવસ છે. પાક લણવા માટેનો આ તહેવાર છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો મને કયો જોઈએ, કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો કે ગુજરાતમાં એક એવું કયું નૃત્ય છે કે જ્યારે પાક તૈયાર થઈ જાય, પાક ખાવામાં આવે ત્યારે આ નૃત્ય રમાતું હોય. ગુજરાતમાં ઘણા બધા નૃત્ય છે. ગરબો, ગરબી, ગોપકુંદન, દાંડિયા રાસ, ટિપ્પણી નૃત્ય, પઢારોનું નૃત્ય, ઢોલો રાણો, ભીલ નૃત્ય, મરચીઓનું નૃત્ય, સીધી નૃત્ય, ધમાલ નૃત્ય, જાગ નૃત્ય, તુરી સમાજનું નૃત્ય, આલેણી હાલીનું નૃત્ય, હાલી નૃત્ય, હમચી નૃત્ય, હિંચ નૃત્ય, આવા બધા નૃત્ય છે ગુજરાતમાં. તો આ નૃત્યમાંથી તમે કીધો કે એવું એક કયું નૃત્ય છે કે જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે પાક ખાવામાં આવે ત્યારે આ નૃત્ય કરવામાં આવે છે. જો નૃત્ય કરવા પાછળનો એક તર્ક વિદ્યાર્થી મિત્રો એવો પણ છે કે જ્યારે કોઈ શારીરિક શ્રમ કરતા હોય તો શારીરિક શ્રમનો થાક આખું શરીર ન અનુભવે, કારણ કે કામ તો આપણે આખો દિવસ કરવાનું હોય. એ કામનો થાક શરીર ન અનુભવે ત્યારે નૃત્ય કરાતા હોય છે. ઓકે, તો પંજાબમાં વૈશાખીનો તહેવાર છે અને આ વૈશાખીના તહેવારે એ પંજાબ રાજ્યમાં તે અમૃતસર નામનું જે શહેર છે તે અમૃતસર શહેરમાં 10,000 કરતા વધુ લોકો હાજર હતા. હવે એ સમય દરમિયાન અમૃતસરમાં પાછું CRPC 144 પણ લાગુ હતું. CRPC 144 એટલે કે કર્ફ્યુ લાગુ છે. હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં પણ ઘણા બધા લોકોને કર્ફ્યુ એટલે શું, કર્ફ્યુ ની ખબર હોય, પરંતુ CRPC 144 શું છે એ ન ખબર હોય.
હવે એ સમય દરમિયાન અમૃતસરમાં CRPC 144 લાગુ છે અને આ કર્ફ્યુ અંતર્ગત 4 કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા ઉપર પણ પ્રતિબંધ હતો. જ્યારે પંજાબના અમૃતસર નામના શહેરમાં ભેગા કેટલા થઈ ગયા છે? 10,000. ઓકે, અમૃતસરમાં કયા સ્થળે ભેગા થયા છે? જલિયાવાલા બાગ ખાતે. જો જલિયાવાલાની પાછળ બાગ લખ્યું છે તો એવું ન ધારી લેતા કે આ કોઈ બગીચો હશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ બગીચો નથી. એક મોટું મેદાન છે અને મેદાનની મધ્યમાં એક કૂવો છે. મેદાનમાં પ્રવેશવાનો એક સાંકડો રસ્તો છે. આ એક મેં તમને જલિયાવાલા બાગનો ડ્રાફ્ટ બતાવ્યો કે જલિયાવાલા બાગનો આખો નકશો કેવી રીતે છે. તો બગીચો તો છે જ નહીં, મોટું મેદાન છે. મેદાનની ચારે બાજુ ઊંચી ઊંચી દિવાલો છે કે જ્યાંથી ચડવું પણ સંભવ છે નહીં. ઓકે, એની મધ્યમાં એક કૂવો છે. પ્રવેશવાનો એકમાત્ર સાંકડો રસ્તો છે, ત્યાંથી અંદરવાય છે. ઓકે, તો બને શું? આ જલિયાવાલા બાગ છે. જલિયાવાલા બાગ ખાતે આ સત્યપાલ અને કિચલુની ધરપકડના વિરોધમાં અમૃતસરના 10,000 કરતા વધારે લોકો ભેગા થાય. ઘણા લોકોને તો એ પણ ખબર નહોતી કે CRPC 144 શું છે. આજુબાજુના ગામડેથી આવનારા લોકોની સંખ્યા ઘણી બધી વધારે હતી અને ઘણા બધા લોકો તો એવા પણ હતા કે જેમને એ પણ નહોતી ખબર કે આપણે શા માટે અત્યારે અમૃતસર જઈ રહ્યા છીએ. ઓકે, તો અત્યારે ઘટના બને છે કે સત્યપાલ અને કિચલુની ધરપકડના વિરોધમાં બધા જલિયાવાલા બાગ ખાતે ભેગા થયા. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અમૃતસર શહેર આવે છે તો અમૃતસર ઉપરથી વાત કરું કે અમૃતસર શહેરના સ્થાપક હતા ગુરુ રામદાસ. યાદ રાખીએ, અમૃતસર શહેર વસાવનાર કોણ હોય છે? ગુરુ રામદાસ. આની સાથે શીખ ધર્મના થોડાક પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ જશે. તો શીખ ધર્મના થોડાક પ્રશ્નો કેવા પૂછાઈ શકે? યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, શીખ ધર્મના સ્થાપક કોણ છે? તો યાદ રાખજો, ગુરુ નાનક. ઓકે, અમૃતસર શહેર વસાવનાર છે ગુરુ રામદાસ અને એ જ અમૃતસર શહેરમાં સુવર્ણ મંદિર બંધાવનાર કોણ હતા? તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, અમૃતસર શહેરમાં સુવર્ણ મંદિર બંધાવે છે ગુરુ અર્જુન દેવ. ઓકે, હવે કદાચ તમને એવો પ્રશ્ન પૂછાઈ જાય કે અર્જુન દેવ છે એ અર્જુન દેવને ફાંસીના માંચડે કોણે ચડાવ્યા હતા? જહાંગીરે. યાદ રાખીએ. એના સિવાય પણ ઔરંગઝેબે એક શીખ ધર્મગુરુને હત્યા કરી હતી જેમનું નામ હતું ગુરુ તેગ બહાદુર સિંહ. ગુરુ તેગ બહાદુર સિંહ. ઓકે, અને અહીંયા એક ગુરુમુખી લિપિ છે. ગુરુમુખી લિપિ શરૂ કરવામાં આવે છે. આ ગુરુમુખી લિપિના જનક હતા, એમનું નામ હતું ગુરુ અંગદેવ. પણ છેલ્લો પ્રશ્ન પૂછાઈ જાય કે શીખ ધર્મના અંતિમ ગુરુ કોણ છે? તો અંતિમ ગુરુ યાદ રાખીએ, ગુરુ ગોવિંદ સિંહ છે. તો આટલા પ્રશ્નો શીખ ધર્મમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આને કંઠસ્થ કરી લેજો. શીખ ધર્મના કુલ પ્રશ્નો પૂછાઈ શકે આપણને કેટલા? તો કુલ ગુરુ થઈ ગયા 10. આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ કામના જોવા જાય તો 6 ગુરુ કામના છે. શીખ ધર્મના સ્થાપક છે ગુરુ નાનક, અમૃતસર શહેર વસાવનાર રામદાસ, અમૃતસરમાં સુવર્ણ મંદિર બંધાવ્યું હતું અર્જુન દેવ, એ અર્જુન દેવને ફાંસી ચડાવે છે જહાંગીર. આગળ જતા ઔરંગઝેબ છે, ઔરંગઝેબ કોનો વધ કરે છે? ગુરુ તેગ બહાદુર. ગુરુમુખી લિપિ શરૂ કરનાર હતા ગુરુ અંગદેવ અને અંતિમ ગુરુ કોણ હતા? ગુરુ ગોવિંદ સિંહ. ઓકે, તો હવે 10 ગુરુ થઈ ગયા. એના પછી વિદ્યાર્થી મિત્રો, હાલમાં શીખ ધર્મમાં એમના જે ગુરુ ગ્રંથ સાહિબ નામનો જે ગ્રંથ છે એને જ ગુરુ બનાવવામાં આવેલ છે. ઓકે, હવે આપણે વાત કરવાની હતી જલિયાવાલા બાગ. તો જલિયાવાલા બાગ ખાતે આપણે એકવાર પહોંચી જઈએ. ઘટના શું બને છે જલિયાવાલા બાગ ખાતે? હવે ઘટના બને છે કઈ કેવી કે આપણે અહીંયા જલિયાવાલા બાગ હત્યાકાંડ સમજવા જઈ રહ્યા છીએ. જલિયાવાલા બાગ હત્યાકાંડ. હવે આ જલિયાવાલા બાગ હત્યાકાંડ જે થાય છે 13 એપ્રિલ વૈશાખીના તહેવારે, જ્યારે આ 10,000 કરતા વધુ લોકો હાજર છે. હવે વિદ્યાર્થી મિત્રો, 2 ડાયરને યાદ રાખજો. એક ડાયર છે માઇકલ ઓ ડાયર અને બીજો છે રેજિનાલ્ડ જનરલ ડાયર. મેનું તો શું વિદ્યાર્થી મિત્રો, એનું વર્ણન તમને કરું કે 13 એપ્રિલ 1919 નો દિવસ હતો, વૈશાખીનો તહેવાર હતો. 10,000 કરતા વધારે લોકો જલિયાવાલા બાગ ખાતે ભેગા થયા છે. એ જ સમય દરમિયાન છે માઇકલ ઓ ડાયર છે. આ માઇકલ ઓ ડાયર પાસે અફવા પહોંચે છે કે આ 10,000 કરતા વધારે લોકો છે ને એ તમામ લોકો સશસ્ત્ર ભેગા થયા છે. ખરેખર વાસ્તવિકતા એવી હતી કે આમાંથી એક પણ વ્યક્તિઓના હાથમાં શસ્ત્રો હતા નહીં, તમામ નિશસ્ત્ર હતા. માઇકલ ડાયર પાસે અફવા પહોંચે કે સશસ્ત્ર આ લોકો ક્રાંતિ કરવાનું
આયોજન ઘડી રહ્યા છે અને આ લોકોની ઈચ્છા અત્યારે એવી છે કે જ્યારે આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ છે એ જલિયાવાલા બાગ હત્યાકાંડ ખાતે જલિયાવાલા બાગમાં આપણે ભેગા થઈએ 10,000 વ્યક્તિઓ અને આપણે ભેગા થઈને યોજના ઘડીએ અને આ યોજના ઘડીને આપણે હિંસા કરશું એવું આને અફવા પહોંચે છે, પરંતુ વાસ્તવિકતા આવી કોઈ હતી જ નહીં। એટલે માઇકલ ડાયર વિચારે છે કે એ લોકો આપણા પર હિંસા શરૂ કરે, એ લોકો સશસ્ત્ર આવ્યા છે અને એ લોકો હિંસા શરૂ કરે એના કરતા તો બેટર છે કે આપણે શું કરી દઈએ, એની ઉપર હિંસા કરીએ, આપણે એની ઉપર ક્રાંતિકારી પ્રવૃત્તિ કરીને એ તમામને થાય પડીએ। અહીંયા આ માઇકલ ઓ ડાયર છે એને આદેશ આપ્યો રેજિનાલ્ડ જનરલ ડાયર ને। યાદ રાખીએ માઇકલ ડાયર છે એ શું કરે છે, આદેશ આપનાર છે અને આદેશ આપે છે કોને, રેજિનાલ્ડ જનરલ ડાયર ને। આ રેજિનાલ્ડ જનરલ ડાયર છે એ શું કરે છે, ગોળીબાર કરવા માટે જલિયાવાલા બાગ ખાતે આવે છે અને જે પ્રવેશવાનો એકમાત્ર રસ્તો હતો અને મધ્યમાં તો કૂવો છે, પ્રવેશવાનો એકમાત્ર રસ્તો જ્યાંથી છે ત્યાંથી જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો। અંદર 10,000 કરતા વધુ લોકો હાજર છે, આ 10,000 કરતા વધારે લોકો હાજર છે અને ભાગવું તો ભાગવું ક્યાં, હવે આમાં હજારો લોકો છે એ નાશ ભાગમાં મૃત્યુ પામ્યા, ઘણા લોકો છે એ કૂવામાં કૂદકો મારે છે પોતાનો જીવ બચાવવા માટે, ઘણા લોકો એવી રીતે મૃત્યુ પામે છે, ઘણા લોકો નાશ ભાગમાં મૃત્યુ પામ્યા અને ઘણા લોકો આ ગોળીબારનો શિકાર થઈ ગયા। હવે વિદ્યાર્થી મિત્રો આ રેજિનાલ્ડ જનરલ ડાયર આવતા વેત ગોળીબાર શરૂ કરે છે અને 20 મિનિટની આસપાસ આ ગોળીબાર ચાલે છે। ગોળીબાર ત્યારે જ અટકો કે જ્યારે તમામ ગોળીઓ છે આની અંદર પૂરી થઈ, ત્યારે ગોળીબાર અટકે છે અને હજારો લોકોની હત્યા આ રેજિનાલ્ડ જનરલ ડાયરે કરી। છતાં આ રેજિનાલ્ડ જનરલ ડાયર એવું જ માનતો હતો કે મેં તો મારા ઉપરી અધિકારીના આદેશનું પાલન કરેલું છે। આ રેજિનાલ્ડ જનરલ ડાયર છે એનો ભારતમાં ઉગ્ર વિરોધ થાય છે અને રેજિનાલ્ડ જનરલ ડાયરનો જ્યારે ભારતમાં ઉગ્ર વિરોધ થાય છે ત્યારે એક ઘટના બને છે કે રેજિનાલ્ડ જનરલ ડાયરને ભારતથી ઇંગ્લેન્ડ પાછો બોલાવવામાં આવ્યો। એને ઇંગ્લેન્ડ પાછો બોલાવી લીધો અને ઇંગ્લેન્ડ પાછો બોલાવીને એને અંગ્રેજો 2,000 પાઉન્ડ અને એક તલવાર આપીને એનું સન્માન કરે છે। યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આ જનરલ ડાયર છે ભારત દેશના હજારો લોકોની હત્યા કરીને ગયો છે, એ જનરલ ડાયરનું અંગ્રેજો ત્યાં સન્માન કરે છે। એટલે કલ્પના કરો કે અંગ્રેજો ભારતીય લોકો વિશે કેટલી નિમ્ન કક્ષાની વિચારધારા ધરાવે છે કે ભારતના હજારો લોકોની જે હત્યા કરીને ગયો છે એ જનરલ ડાયરનું જો ઇંગ્લેન્ડમાં સન્માન થતું હોય તેનો સ્પષ્ટ મતલબ શું થયો કે અંગ્રેજો ભારત દેશના લોકોની જે આ ભયંકર કત્લેઆમ થઈ છે આ કત્લેઆમથી એ લોકો ખુશ છે। નહીતર ખરેખર જો અંગ્રેજો આ વાતથી દુખી હોય તો અંગ્રેજો શું કરે, આ રેજિનાલ્ડ જનરલ ડાયર છે એની વિરુદ્ધ ત્યાં તપાસ છે, તપાસની મેં એને ફાંસી લટકાવે અથવા તો એને કઠોરમાં કઠોર સજા આપે। જ્યારે અંગ્રેજો તો ખુશ હતા કે વાહ જનરલ ડાયર વાહ, તે ભારતીય લોકોને હત્યા કરી અને 2,000 પાઉન્ડ અને તલવાર આપીને એને સન્માનિત કર્યો। આ ઘટનાને પગલે જ્યારે આ જનરલ ડાયર છે એનું ત્યાં સન્માન કરવામાં આવે છે ત્યારે રવિન્દ્રનાથ ટાગોર પોતાને અંગ્રેજો તરફથી મળેલો એક એવોર્ડ છે, ખિતાબ છે જેનું નામ હતું નાઇટહુડ, આ નાઇટહુડ ખિતાબ પરત કરી દીધો અને જમનાલાલ બજાજ છે, આ જમનાલાલ બજાજે પણ આ ઘટના જોઈને રાય બહાદુરનો ખિતાબ પરત કર્યો। યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, બંને એક એક ખિતાબ પરત કરી દીધા છે, રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડ અને જમનાલાલ બજાજે રાય બહાદુર। યાદ રાખીએ હજુ મહાત્મા ગાંધીજીએ છે એવોર્ડ પરત કર્યો નથી। એની પાછળનો તર્ક હતો કે અંગ્રેજો છે એ મહાત્મા ગાંધીજીની વિચારધારા હજી અમુક અંશે અંગ્રેજો તરફી છે। ત્યાં જનરલ ડાયર એક વ્યક્તિ સાયકો છે તો એ સાયકો વ્યક્તિને લીધે છે આપણે સમગ્ર છે અંગ્રેજોને સાયકો ન માનવા જોઈએ। હવે ખરેખર વિદ્યાર્થી મિત્રો આને તો આપણને ખરેખર સાચો તર્ક નથી આપ્યો, આને આપણને સાચો આંકડો નતો આપ્યો કે કેટલા આપણા લોકોની હત્યા કરી છે। અંગ્રેજો એક કમિશન બનાવ્યું, એક પંચ બનાવ્યું કે કેટલા ભારતીય લોકોની હત્યા થઈ છે, એનું પંચનું નામ હતું હન્ટર કમિશન, જેમાં 3 ભારતીય વ્યક્તિઓ પણ હતા, 7 સભ્યોનું આ પંચ હશે। હન્ટર કમિશન છે, આ હન્ટર કમિશન રિપોર્ટ આપે છે કે ભાઈ 379 લોકો મૃત્યુ પામ્યા છે અને 1000 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે અને હન્ટર કમિશન કહે છે કે જનરલ ડાયર થી અજાણતા ભૂલ થઈ ગઈ છે। અજાણતા વિદ્યાર્થી મિત્રો ભૂલ થાય 20 મિનિટ સુધી ચાલે નહીં। અહીંયા આ જનરલ ડાયર નો બચાવ કરે છે અને એનો લૂલો બચાવ કરતા કે છે જનરલ ડાયર થી અજાણતા ભૂલ થઈ ગઈ, 1000 જેટલા મૃત્યુ પામ્યા છે, 379 ઘાયલ થયા છે। આ હન્ટર કમિશન છે આ કોનું પંચ હતું, અંગ્રેજોનું। પણ ખરેખર વાસ્તવિકતા એવી હતી વિદ્યાર્થી મિત્રો કે હન્ટર કમિશનમાં વર્ણન હતું એવું ભારતમાં બન્યું નહોતું। ભારતમાં મૃત્યુ પામનારો આંકડો એના કરતા ઘણો બધો વધારે હતો। હું તમને ઉદાહરણ સ્વરૂપે કહું કે માની લો કે જ્યારે કોરોના મહામારી હતી
એમાં આપણે જે કોલોનીમાં રહેતા હોય, જે વિસ્તારમાં રહેતા હોય, ત્યાંથી જ આપણે એવું જોયું હોય કે સવારથી લઈને સાંજ સુધીમાં ત્યાંથી 10 કરતા વધુ લોકોના છે ડેડ બોડી આપણી નજર સામેથી પસાર થયા હોય કોરોના મહામારીને લીધે. અને સાંજે જો આપણે કોઈ પણ ન્યૂઝ ચેનલ ખોલી અને ન્યૂઝ ચેનલમાં આપણે જોતા હોય અને કોઈ એન્કર આપણને એવી માહિતી આપે કે આજે કોરોના મહામારીને લીધે ગુજરાત રાજ્યમાં 18 વ્યક્તિના મૃત્યુ થયા, તો આપણને વાસ્તવિકતા અલગ લાગે. કારણ કે હું જે શહેરમાં રહું છું, હું જે કોલોનીમાં રહું છું, ત્યાં જ મેં 10 વ્યક્તિઓને જોયા છે. તો આખા ગુજરાત રાજ્યના પરિપ્રેક્ષ્યમાં જોવા જાય તો આંકડો ઘણો બધો વધારે હોવો જોઈએ. જ્યારે અહીંયા ઘટના એ જ બને છે કે ખરેખર આંકડો નજરે આવનારો ઘણો બધો વધારે હતો, જ્યારે અંગ્રેજોએ આંકડો ખોટો આપ્યો. અંગ્રેજો હન્ટર કમિશનમાં કહે છે 379 મેરા 1000 ઘાયલ થયા. આપણે કીધું ઘાયલ તો ઘરે ઘરે છે, ભલે જિગ્નેશ કવિરાજ નહોતા. અને હવે અહીંયા આપણે સાચો આંકડો જાણવા માટે એક પંચ બનાવવામાં આવે છે અને એ પંચનું નામ હતું મદન મોહન માલવીય પંચ. અને આ માલવીય પંચમાં પણ બે વ્યક્તિઓ સાથ આપે છે, એક મહાત્મા ગાંધીજી અને મહાત્મા ગાંધીજીની સાથે બીજા આમાં એક સભ્ય હોય છે મોતીલાલ નહેરુ. આ પંચે સાચો રિપોર્ટ આપ્યો કે 1000 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને ઘાયલ છે એ 3000 કરતા પણ વધુ થયા છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ જનરલ ડાયર છે, જનરલ ડાયરે હત્યા કરી એવા વ્યક્તિઓ 1000 કરતા વધુ હતા અને 3000 કરતા વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. એ જ જનરલ ડાયર પાછો અહીંયા ભારતમાં એનો ઉગ્ર વિરોધ થાય છે. રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ આપી દીધો, જમનાલાલ બજાજે રાય બહાદુરનો આપી દીધો. આખા ભારત દેશમાં ઉગ્ર વિરોધ થતા રેજિનાલ્ડ જનરલ ડાયર છે ને ઇંગ્લેન્ડ પાછો બોલાવી લીધો. અને મહાત્મા ગાંધીજી હજી પોતાને મળેલો કેસરે હિન્દ નામનો એવોર્ડ આપતા નથી. પણ બન્યું કે જ્યારે એ જ રેજિનાલ્ડ જનરલ ડાયર છે એનું ઇંગ્લેન્ડમાં સન્માન થયું અને તમામ અંગ્રેજોએ જ્યારે એનો સન્માનિત કર્યો, ત્યારે મહાત્મા ગાંધીજી વિચારે છે કે ખરેખર હું તો રેજિનાલ્ડ જનરલ ડાયરને એકને જ સાયકો માનતો હતો, આને જ એકને છે માનસિક રીતે અસ્વસ્થ માનતો, જ્યારે ખરેખર તમામ અંગ્રેજો છે એની વિચારધારા ભારતીય લોકો પ્રત્યે ઘણી બધી નીચ છે. ત્યારે હવે મહાત્મા ગાંધીજી છે પોતાને મળેલો કેસરે હિન્દ નામનો એવોર્ડ છે, કેસર હિન્દ નામનો એવોર્ડ અંગ્રેજોને પરત કરે છે. તો પ્રશ્ન એવો પણ થાય કે સાહેબ મહાત્મા ગાંધીજીને કેસરે હિન્દ નામનો એવોર્ડ અંગ્રેજોએ શા માટે આપ્યો? આપણે જોઈએ કે મહાત્મા ગાંધીજીના દાદા છે ઉત્તમચંદ ગાંધી, જે પોરબંદરના કલેક્ટર હતા. 1857 ના સંગ્રામ સમય દરમિયાન અંગ્રેજોને પ્રત્યે વફાદાર હતા. કારણ કે જોધા માણેક અને મુળુ માણેકને બરડા ડુંગરનું સર્વોચ્ચ શિખર આભપરા ખાતે ગોતવાનું કામ છે એ મહાત્મા ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધીએ જ કર્યું હતું, પોલીસને સાથે રાખીને. ઓકે, મહાત્મા ગાંધીજીના પિતા છે કરમચંદ ગાંધી, એ પોરબંદર, રાજકોટ અને વાંકાનેરના કલેક્ટર હતા. તો પોરબંદર, રાજકોટ, વાંકાનેરના દીવાનનું પદ એમના હાથમાં છે. તો ઇન શોર્ટ મહાત્મા ગાંધીજીના દાદા અંગ્રેજોના તરફી હતા, મહાત્મા ગાંધીજીના પિતા પણ અંગ્રેજોના તરફી હતા. તો મહાત્મા ગાંધીજીનું બાળપણ કેવું વીત્યું છે? અંગ્રેજ તરફી વિચારધારા વાળું છે, હા કે ના? હવે આ ઘટના એવી બને છે કે મહાત્મા ગાંધીજી છે એ જ્યારે ભારત દેશમાં આ એક ઘટના જોવે છે, આ ઘટના બહુ પાછળ બની. જ્યારે દક્ષિણ આફ્રિકામાં ગયા હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં એક બાજુ ડચ ખેડૂતો હતા અને બીજી બાજુ હતા અંગ્રેજો. દક્ષિણ આફ્રિકામાં ડચ ખેડૂતોને કહેવામાં આવે છે બોઅર. અને બોર યુદ્ધમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના ડચ ખેડૂતોની સામે અંગ્રેજોને મદદ કરી. એટલે ઓલરેડી મહાત્મા ગાંધીજીના દાદા અને પિતા અંગ્રેજોના સેવક રહી ચુક્યા છે અને મહાત્મા ગાંધીજી પણ આ યુદ્ધમાં કોની મદદ કરે છે? અંગ્રેજોને. એટલે અંગ્રેજો બોર યુદ્ધમાં કરેલ પ્રશંસનીય કામગીરી બદલ મહાત્મા ગાંધીજીને એક એવોર્ડ આપે છે, જે એવોર્ડનું નામ હતું કેસર એ હિન્દ. અને આ કેસર એ હિન્દ છે આ એવોર્ડ ગાંધીજી હવે પરત કરશે. ઇન શોર્ટ, આ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં આપણા હજારો નિર્દોષ લોકોની હત્યા કરીને જે ડાયર ગયો છે એ ડાયરનું ઇંગ્લેન્ડમાં સન્માન થતા હવે ભારત દેશના લોકોએ નક્કી કર્યું કે હવે આપણે છે આ અંગ્રેજોને કોઈ પણ રીતે સહકાર કરવો નથી, કોઈ પણ રીતે આપણે એને સહયોગ આપવો નથી. આ એ જ અંગ્રેજો છે કે જે 1757 ના પ્લાસીના યુદ્ધમાં ભારતમાં પગ બેસારો કરી ગયા અને આજે આપણા હજારો નિર્દોષ લોકોની હત્યા કરી નાખી. હવે આજથી આપણે તમામ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરીએ છીએ અને મહાત્મા ગાંધીજીએ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ શરૂ કરી કે જેમનું નામ છે અસહકારનું આંદોલન. અને હવે એક આંદોલન શરૂ થાય છે, અસહકારનું આંદોલન. ક્યારે શરૂ કરીએ છીએ? વર્ષ 1920 માં અસહકારનું આંદોલન શરૂ થાય છે. આ આંદોલન દરમિયાન પહેલું જ કામ શું કર્યું આપણે? અસહકારના આંદોલનમાં પહેલું જ કામ આપણે કર્યું વિદેશી કાપડનો બહિષ્કાર. આંદોલન આપણે આગળ સમજવા જઈએ કે મહાત્મા ગાંધીજીએ વિદેશી કાપડનો બહિષ્કાર કરી દીધો. હવે જ્યારે વિદેશી કાપડનો આપણે બહિષ્કાર કર્યો એટલે એ સમય દરમિયાન બનતું શું કે ભારત દેશમાંથી કાચો માલ સામાન જતો તો ઇંગ્લેન્ડના શહેર માન્ચેસ્ટરમાંથી શું થતું હતું? કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થાય છે માન્ચેસ્ટરમાં, અને એ જ માન્ચેસ્ટર છે એ માન્ચેસ્ટરથી તૈયાર માલ છે એ ભારત વેચવામાં આવતો.
તો ભારતની વસ્તુ છે, ભારતના કાચા માલ સામાન છે એને તૈયાર માલમાં રૂપાંતર કરીને માન્ચેસ્ટર માંથી ભારત મોકલવામાં આવતો અને એ જ ભારતમાં માલ સામાન ખૂબ ઊંચા ભાવે વેચવામાં આવતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો બે એક બાબત યાદ રાખજો. એક પહેલી કે આ માઇકલ ડાયર અને રેજિનાલ્ડ ડાયર વિશે વાત કરો કે માઇકલ ડાયર અને રેજિનાલ્ડ ડાયર વિશે વાત યાદ રાખજો. આ માઇકલ ઓ ડાયર છે ને આની હત્યા પંજાબના નેતા ઉધ્યમસિંહે કરી છે. પંજાબના નેતા ઉધ્યમસિંહે કરી અને માઇકલ ઓ ડાયરની હત્યા કયા વર્ષે કરવામાં આવી હતી? તો માઇકલ ઓ ડાયરની હત્યા કરી હતી 1940 માં. કારણ કે ગોળીબારનો આદેશ આપનાર છે એ રેજિનાલ્ડ ડાયર હતો. પણ રેજિનાલ્ડ ડાયર છે, આ જે રેજિનાલ્ડ જનરલ ડાયર છે એ રેજિનાલ્ડ જનરલ ડાયરને મોકલનારો કોણ હતો? તો રેજિનાલ્ડ જનરલ ડાયરને મોકલનારો હતો માઇકલ ઓ ડાયર. એટલે માઇકલ ઓ ડાયર છે એની પંજાબના નેતા ઉધ્યમસિંહ 1940 માં હત્યા કરી નાખે છે અને એમને 1940 માં જ ઉધ્યમસિંહને પંજાબમાં ફાંસી પણ આપવામાં આવે છે. ઇંગ્લેન્ડમાં ફાંસી પણ આપવામાં આવે છે. પંજાબના નેતા હતા જે ગોળીબારનો આદેશ આપનારો છે એ માઇકલ ડાયરની હત્યા કરે છે. ઓકે, એ માઇકલ ડાયરે કોને ગોળીબાર કરવાનું કીધું હતું? રેજિનાલ્ડ જનરલ ડાયર. અને આ રેજિનાલ્ડ જનરલ ડાયર છે એનું શું થયું? તો આ ભાઈ છે એનું પેરાલિસિસ રોગથી મૃત્યુ થઈ ગયું. પેરાલિસિસ રોગથી મૃત્યુ થાય છે. 1927 ની આસપાસ આનું મૃત્યુ થાય છે. અને જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે કહેતો હતો પેરાલિસિસ એટલે કે લકવો થઈ ગયો તો શરીરની એક બાજુના અંગ નિષ્ક્રિય થઈ જાય. હવે અહીંયા આ રેજિનાલ્ડ જનરલ ડાયર છે એ રેજિનાલ્ડ જનરલ ડાયરનું પેરાલિસિસ રોગથી મૃત્યુ થયું અને એવું પણ કબૂલ કરે છે. એ એવું માનતો હતો કે મેં જે કર્યું એ તો મારું કર્મ છે, કારણ કે મેં મારા ઉપરી અધિકારીના આદેશને ફોલો કર્યો હતો. ઓકે, હવે આ રેજિનાલ્ડ જનરલ ડાયર છે એનું પેરાલિસિસ રોગથી મૃત્યુ થયું. જ્યારે એને મોકલનાર માઇકલ ઓ ડાયર છે એના પંજાબના નેતા ઉધ્યમસિંહ છે 1940 માં હત્યા કરી નાખે છે. આ બાબતને ખાસ યાદ રાખજો. બંને મુદ્દા પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે, જોઈ લેજો. હવે અહીંયા ઘટના બને છે, આપણે વિદેશી કાપડનો બહિષ્કાર કર્યો. વિદેશી કાપડનો બહિષ્કાર કરીએ એટલે પહેલો તર્ક યાદ રાખો, વિદેશી કાપડનો બહિષ્કાર કરશો તો માન્ચેસ્ટર થી જે વિદેશી કાપડ આવતું હતું વિદેશી કાપડ આવતું થયું બંધ. માન્ચેસ્ટર થી કાપડ આવતું બંધ થઈ ગયું, કારણ કે એની કોઈ વસ્તુ આપણે ખરીદતા જ નથી. તો માન્ચેસ્ટરમાં ઉત્પાદન ચાહે ગમે એટલું થાય. હવે ભારત દેશના કોઈ લોકો એનું કાપડ ખરીદતા જ નથી, કોઈ પહેરવા માટે તૈયાર નથી ભારત દેશના લોકો. તો હવે માન્ચેસ્ટરમાં હવે ઉત્પાદન કરીને શું કરશે? શું ગોડાઉનના ગોડાઉન ભરી દેશે? ચાલો ગોડાઉનના ગોડાઉન ભરી દીધા, પણ હવે એકેય વસ્તુ વેચાતી જ નથી. તો હવે અંગ્રેજો ક્યાં સુધી એનું ઉત્પાદન કરશે? માન્ચેસ્ટર થી આપણે એની વસ્તુ ખરીદવાનું આપણે બંધ કરી દીધું. તો વિદેશી કાપડનો આપણે બહિષ્કાર કર્યો એટલે માન્ચેસ્ટર થી આવતું કાપડ થઈ જાય બંધ. બીજો એક તબક્કો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. મહાત્મા ગાંધીજીને બધાએ પૂછ્યું કે વિદેશી કાપડનો બહિષ્કાર કરશો તો શું કરશો? ગાંધીજીએ કીધું ખાદી ઉપર ભાર મૂકીએ. ગાંધીજીએ ખાદી પર ભાર મૂક્યો અને ગાંધીજીએ ખાદી માટે તો શું જોઈએ વિદ્યાર્થી મિત્રો? રેંટિયો જોઈએ, કારણ કે એમાં કાંતવું પડે, વણવું પડે અને ખાદી માટે રેટિયો જોઈએ. અને ગાંધીજીએ આ ખાદી છે એ ખાદી માટે રેટિયો શોધવાનું કામ છે એ ગંગાબેનને સોંપ્યું. ગંગાબેનને આ કામ સોંપવામાં આવ્યું. જે ગંગાબેનને રેટિયો છે એ મહેસાણા જિલ્લાના વિજાપુરથી મળ્યો. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ આપે કે અસહકાર આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીજીએ જે ગંગાબેનને રેટિયો શોધવાનું કામ સોંપ્યું હતું એ રેટિયો ક્યાંથી મેળવ્યો? મહેસાણાના વિજાપુરથી. હવે અહીંયા યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે 1857 નો સંગ્રામ થયો. એ 1857 ના સંગ્રામમાં આપણે હારી ગયા હતા. એની પાછળનું એક કારણ એવું પણ હતું કે આપણા શિક્ષિત લોકોએ આપણને મદદ કરી નહીં. આપણા શિક્ષિત લોકો આપણા પ્રત્યે વફાદાર રહ્યા નહીં. એની પાછળનું કારણ એક એવું પણ હતું કે શિક્ષિત લોકો, એ સમયના જે શિક્ષિત લોકો હતા એ શિક્ષિત લોકોએ અંગ્રેજોનું શિક્ષણ મેળવેલું હતું. અને અંગ્રેજોનું શિક્ષણ જે મેળવેલું છે વિદેશી શિક્ષણ, એ વિદેશી શિક્ષણમાં આપણા કરતા અંગ્રેજો ઘણા બધા વધારે ચડિયાતા છે. એના આવ્યા પછી આપણું જીવન ધોરણ સુધર્યું છે, એના આવ્યા પછી આપણા જીવનમાં પરિવર્તન આવ્યા છે. આવું કાયમી ધોરણે બતાવવામાં આવશે કે નહીં? કોઈ પણ હવે અહીંયા બનતું એવું. એ સમય દરમિયાન શિક્ષિત લોકોને એક બીજી મર્યાદા હતી. એવું પણ માનતા કે ભારતમાં અંગ્રેજો આવ્યા તો જ બધી ફેસિલિટી છે, જેમ કે તાર, ટપાલ, ટેલિફોન, ટ્રેન, આ બધું તો જ છે. જો અંગ્રેજો ન હોત તો આવી બધી સુવિધા ક્યારે ભારતના આપણને બધા લોકોને મળત જ નહીં. તો હવે અહીંયા ઘટના શું બને છે કે મહાત્મા ગાંધીજીએ નક્કી કર્યું કે જો ભારત દેશને આઝાદ થવું હોય તો વિદેશી શિક્ષણ, અંગ્રેજોનું શિક્ષણ મેળવવાનું બંધ કરવું પડશે. કારણ કે અંગ્રેજોનું શિક્ષણ મેળવીએ છીએ તો એમાં અંગ્રેજો ખ્રિસ્તી ધર્મનો એમાં પ્રચાર કરી જ દે છે. આપણા કરતા વધારે અંગ્રેજોને ચડિયાતા અને મહાન બતાવે જ છે. તો મહાત્મા ગાંધીજીએ નક્કી કર્યું કે હવે આપણે જે કામ કરીએ એ એવું કરીએ કે આપણે વિદેશી શિક્ષણનો પણ બહિષ્કાર કરી દઈએ. તો મહાત્મા ગાંધીજીએ બીજું કામ કર્યું. વિદેશી કાપડનો બહિષ્કાર તો કર્યો જ, તો હવે આપણે વિદેશી શિક્ષણનો પણ બહિષ્કાર કરી દીધો.
તમને એમ થાય કે સાહેબ આ પેલો રસ્તો તો સરળ છે, હાલો વિદેશી કાપડનો બહિષ્કાર કરી દીધો એટલે ઇંગ્લેન્ડનું શહેર માન્ચેસ્ટર થી આવતું કાપડ બંધ થઈ ગયું અને આપણે વિદેશી વસ્ત્રોનો ત્યાગ કર્યો, ખાદી ઉપર ભાર મૂક્યો, રેટિયો નહોતો તો રેટિયો ગોતવાનું કામ ગંગાબેનને હોપ્યું, મહેસાણાના વિજાપુરથી રેટિયો મળી ગયો અને ખાદી પહેરવાની શરૂઆત થઈ ગઈ. ઓકે ડન. પણ સાહેબ વિદેશી શિક્ષણનો બહિષ્કાર કરી દીધો તો હવે આપણા જે એ સમયના બધા વ્યક્તિઓ છે એને ભણવા માટે શું કરવાનું? મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળાઓનું નિર્માણ કર્યું. રાષ્ટ્રીય શાળા શરૂ કરવામાં આવી અને રાષ્ટ્રીય શાળામાં 4 રાષ્ટ્રીય શાળા પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની યાદ રાખો. કેવી કેવી રાષ્ટ્રીય શાળા સ્થાપવામાં આવી? ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ અને જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ. ઓકે, તો આપણે રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત કરી. હવે આ બધી વિદ્યાપીઠો, હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષાનું તમને નામ આપું. 7 મે 2023 7 મે 2023 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ જે પ્રશ્ન પૂછાયો એમાં તલાટીની પરીક્ષામાં પ્રશ્ન હતો કે નીચેનામાંથી 7 મે 2023 ના રોજ તલાટીની પરીક્ષા હતી. આ તલાટીની પરીક્ષામાં આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે અસહકારના આંદોલન દરમિયાન નીચેનામાંથી કઈ એક વિદ્યાપીઠનું નિર્માણ થયેલું છે? જેમાં 4 વિકલ્પ આપ્યા હતા અને આપ્યો તો જવાબ કે ઉપરોક્ત 4. તો જવાબ આવતો તો ઉપરોક્ત 4. અસહકારના આંદોલન દરમિયાન 4 વિદ્યાપીઠો બને છે. અસહકારના આંદોલન દરમિયાન જે 4 વિદ્યાપીઠો બની તેમાંની પહેલી વિદ્યાપીઠ છે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતમાં, બિહારમાં કાશી છે, કાશી ઉત્તર પ્રદેશમાં અને જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ છે જે બનાવવામાં આવી તે દિલ્હી ખાતે. ગુજરાત વિદ્યાપીઠ હજી 3 પ્રશ્નો માટે કામની છે. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ હતા મહાત્મા ગાંધીજી. ક્યાં સુધી કુલપતિના પદ ઉપર રહ્યા છે? 30મી જાન્યુઆરી 1948. જ્યાં સુધી મહાત્મા ગાંધીજી જીવિત રહે છે ત્યાં સુધી આના કુલપતિ રહ્યા. ઓકે, મહાત્મા ગાંધીજી પછી આમાં આગળ અમુક તબક્કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ કુલપતિ તરીકે રહ્યા છે. આગળ જતા છે સરદાર વલ્લભભાઈ પટેલ પણ કુલપતિ તરીકે રહ્યા છે. ઓકે, આગળ વાત કરો કે ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ હતા સુશીલાબેન નાયર. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ કોણ છે? સુશીલાબેન નાયર. ઓકે, હાલના ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે છે આચાર્ય દેવવ્રત સાહેબ, જે હાલના ગુજરાતના રાજ્યપાલ છે. ઓકે, તો હાલના તબક્કે આપણે જોવા જાય તો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે આચાર્ય દેવવ્રત સાહેબ. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ હતા મહાત્મા ગાંધીજી અને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછેલા છે. પરીક્ષામાં પ્રશ્ન એવો પણ પૂછાઈ ગયેલો છે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા આંદોલન દરમિયાન થઈ? અસહકારનું. આ પહેલા પૂછાઈ ગયેલો છે. જ્યારે હવે 7 મે 2023 ની તલાટીની પરીક્ષામાં આપણને થોડુંક વધારે માહિતી પૂછી. પ્રશ્ન પૂછ્યો હતો કે અસહકારના આંદોલન દરમિયાન નીચેનામાંથી કઈ વિદ્યાપીઠો સ્થપાય? હવે તમને ચારેયનો જવાબ આવડતો હોવો જોઈએ કે 4 વિદ્યાપીઠો સ્થપાયા હતા. ઓકે, તો પહેલું કામ આપણે શું કર્યું? વિદેશી કાપડનો બહિષ્કાર. વિદેશી કાપડનો બહિષ્કાર એટલે માન્ચેસ્ટર થી આવતું કાપડ બંધ અને ખાદી રેટિયોની શરૂઆત. ઓકે, વિદેશી શિક્ષણનો બહિષ્કાર તો રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત કરી. અંગ્રેજોનું શિક્ષણ મેળવતા બંધ થયા તો અંગ્રેજો તરફી વિચારધારા ધરાવનારી પણ પેઢી હવે આવશે નહીં અથવા તો જોવા મળશે નહીં. કારણ કે અંગ્રેજોનું શિક્ષણ મેળવતા તો અંગ્રેજ તરફી વિચારધારા આપોઆપ થઈ જતી, એના પ્રત્યે લાગણીનો ઝુકાવ થઈ જતો. કારણ કે કાયમી તમે જેની પાસે શિક્ષણ મેળવો છો અને જેની પાસેથી તમે માહિતી મેળવો છો એ કોઈ એક તરફ એક દિશા તરફ આપણને વાળવા હોય તો કાયમી ધોરણે આપણે બ્રેન વોશ કરીને સરળતાથી વાળી શકતા. હવે બંધ કર્યું એનું શિક્ષણ મેળવવાનું આપણે ડન છે. હવે આપણે ત્રીજો એક તબક્કો જોવા જાય કે વિદેશી કાપડનો પણ બહિષ્કાર કર્યો, વિદેશી શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો. હવે મહાત્મા ગાંધીજીના કહેવાથી ઘણા લોકોએ સરકારી નોકરીનો પણ ત્યાગ કર્યો. મહાત્મા ગાંધીજીના કહેવાથી ઘણા બધા લોકોએ સરકારી નોકરીનો કરી દીધો ત્યાગ. ઓકે, આના થકી શું થાય છે? સરકારી નોકરીનો ત્યાગ કરવાથી હવે મહાત્મા ગાંધીજીએ નક્કી કર્યું કે જો હું તમને ઉદાહરણ સ્વરૂપે કહું, માની લો કે હાલમાં ગુજરાત સરકારમાં આઉટસોર્સિંગ થી કામ કરનારા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરનારા જે કર્મચારીઓ છે, જો એક સાથે ગુજરાતમાં રાજીનામા આપી દે તો ગુજરાત સરકારને તાત્કાલિક ધોરણે બધા કામો જો એને પૂરા પાડવા હોય તો એને તાત્કાલિક ધોરણે મોટી ભરતી, બમ્પર ભરતી લાવવી પડશે, મહાભરતી લાવવી પડે. શા માટે? કારણ કે આઉટસોર્સિંગ થી તમે જોઈ લો, તાલુકા પંચાયત હોય, ચાહે કલેક્ટર કચેરી હોય, મામલતદાર કચેરી હોય કે કોઈ પણ વિભાગમાં તમે જાઓ ત્યાં તમને જેટલો સરકારી સ્ટાફ જોવા મળે એના કરતા ઘણો બધો વધારે આઉટસોર્સિંગ વાળો સ્ટાફ પણ જોવા મળે છે કે જે 11 મહિનાના કરાર ઉપર કામ કરતો હોય. તો જો આવા આઉટસોર્સિંગ થી કામ કરનારા કર્મચારીઓ એક સાથે આખા ગુજરાતમાંથી રાજીનામા આપી દે તો સરકારના બધા વહીવટી કાર્યો છે મધ્ય સપાટીના અને તળ સપાટીના અટકી જાય. તો સરકારને તાત્કાલિક ધોરણે શું કરવું પડે? એના વહીવટી કાર્યોને પૂરા પાડવા માટે કાયમી મોટી ભરતી કરવી પડે.
પણ આવું કાયમી થઈ શકે નહીં, કારણ કે આઉટસોર્સિંગમાં કામ કરનારા વ્યક્તિઓને પણ એક રોજગારી, એક સિક્યોરિટી ફીલ થતી હોય 11 મહિના સુધીની, તો ત્યાં સુધી લોકો કામ સાથે જોડાયેલા હોય છે. હવે આપણે આગળના તર્કમાં જોવા જઈએ તો હવે અહીંયા ઘટના એવી જ બને છે કે મહાત્મા ગાંધીજીએ એ સમયે અંગ્રેજોના વિભાગમાં સરકારી નોકરી કરતા એ બધાને કીધું કે તમે અંગ્રેજોની સરકારી નોકરી જ્યાં સુધી નહીં છોડો ત્યાં સુધી છે એ અંગ્રેજોના તો બધા કાર્યો પૂરા થવાના છે, તો અંગ્રેજોના બધા કાર્યો, વહીવટી કાર્યો સરળતાથી પૂરા પડશે તો આંદોલનની કોઈ અસરકારકતા ન રહી. તમે અંગ્રેજોના તમામ વિભાગમાંથી રાજીનામા આપી દો અને આપણે શું કરીએ, ખાદીના ઉદ્યોગમાં જોડાઈ જાવ, એને કાંતવા વણવાનું કરી દો શરૂ. તો મહાત્મા ગાંધીજીના કહેવાથી એ સમયે ઘણા બધા લોકોએ સરકારી નોકરીનો પણ ત્યાગ કરી દીધો. હવે આંદોલનની શરૂઆતમાં જ 1 ઓગસ્ટ 1920 ના રોજ જ બાળ ગંગાધર તિલક વીરગતિ પામ્યા અને બાળ ગંગાધર તિલકની લોકચાહના બહુ જબરજસ્ત હતી છોકરાઓ. લાલ, બાલ અને પાલ નામના જે ત્રણેય નેતા છે, જે ત્રણેય ઉગ્ર વિચારધારાવાળા નેતા છે, જહાલવાદી નેતા છે, એમાં બાળ ગંગાધર તિલકની લોકચાહના સૌથી વધુ હતી એવું કેવું હોય તો કહી શકાય. કારણ કે એમણે છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ અને ગણેશ ચતુર્થી શરૂઆત કરાવી હતી. મરાઠા છે એ અંગ્રેજી ભાષામાં શરૂઆત કરાવતા હતા અને કેસરી નામનું મુખપત્ર મરાઠી ભાષામાં આવતું હતું. બાળ ગંગાધર તિલકે જ કીધું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને હું લઈને જ જંપીશ. આ બાળ ગંગાધર તિલક જયારે 1907 નું કોંગ્રેસનું અધિવેશન હતું એ સમય દરમિયાન કોંગ્રેસના 1907 ના સુરતના અધિવેશનમાં જયારે સુરતમાં આવે છે ત્યારે મવાલવાદી નેતાઓ છે, મવાલવાદી નેતાઓને કોઈ પૂછતા નથી. જયારે બાળ ગંગાધર તિલક જયારે સુરતમાં આવે છે અને ઉતરે છે તો એમના માટે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. ફૂલહારથી એમનું સ્વાગત કરવામાં આવે છે. એમને વાજતે ગાજતે છે, ઢોલ નગારા સાથે એમને છેક અધિવેશનના સ્થળ સુધી લઈ જવામાં આવે છે. તો જબરજસ્ત એકતા આપણને જોવા મળતી. અહીંયા ઘટના બને છે કે બાળ ગંગાધર તિલક છે એમના નામે મહાત્મા ગાંધીજીએ શું કર્યું, હવે એક તિલક સ્વરાજ ફંડ શરૂ કર્યું. તિલક સ્વરાજ ફંડ શરૂ કર્યું અને એ સમયે વિદ્યાર્થી મિત્રો તિલક સ્વરાજ ફંડમાં 1 કરોડ કરતા વધારે ધનરાશિ ભેગી થઈ. 1 કરોડ કરતા વધારેની ધનરાશિ છે તિલક સ્વરાજ ફંડમાં એ વખતે ભેગી થઈ. તો ટૂંકમાં એમાં એ સમય દરમિયાન જે વધુ નાણું આપનાર એ સમયે 1 કરોડ કરતા વધારે નાણાં ભેગા થવા બહુ મોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. બાળ ગંગાધર તિલક છે એ ત્યારે વીરગતિ પામ્યા હતા, એની લોકચાહનાને લીધે છે આટલું બધું ફંડ ભેગું થયું. ઓકે, અને આ ફંડનો ઉપયોગ છે આ અસહકારનું આંદોલન કરવામાં ઉપયોગમાં લીધો. આગળ જતા આપણે શું કર્યું, સરકારી નોકરીનો પણ ત્યાગ કરી દીધો અને મહાત્મા ગાંધીજીના કહેવાથી છે વિદેશી વસ્તુનું વેચાણ થતું હોય, વિદેશી વસ્તુનું વેચાણ થતું હોય એવી દુકાનો બહાર આપણે શાંતિથી પિકેટિંગ પણ કરતા. પિકેટિંગ માને ઉપવાસ કરતા, ધરણા કરતા, આંદોલન કરતા. અસહકારનું આંદોલન બહુ જબરજસ્ત રીતે ચાલતું હતું વિદ્યાર્થી મિત્રો. ભારત દેશમાં અભૂતપૂર્વ રાષ્ટ્રીય એકતા જોવા મળતી હતી. ભારત દેશમાં અભૂતપૂર્વ રાષ્ટ્રીય એકતા જોવા મળતી હતી. આની પહેલા આવી રાષ્ટ્રીય એકતા ભારત દેશમાં ક્યારેય જોવા મળી નહોતી. એવી અભૂતપૂર્વ રાષ્ટ્રીય એકતા આ અસહકારના આંદોલનમાં જોવા મળી. પણ બન્યું શું વિદ્યાર્થી મિત્રો, એવું તો શું બન્યું કે આ અસહકારનું આંદોલન બંધ થયું. મહાત્મા ગાંધીજીએ તો ત્યાં સુધી કીધું હતું કે જો આ આંદોલન 2 વર્ષ સુધી શરૂ રહેશે અને યોગ્ય દિશામાં શરૂ રહેશે તો આપણે સરળતાથી 1922 સુધીમાં આઝાદ થઈ જશું. પણ એવું બન્યું નહીં. આંદોલનમાં ભારત દેશના લોકોની રાષ્ટ્રીય એકતા જોવા મળી. આપણે જો વિદેશી કાપડનો બહિષ્કાર કર્યો, માન્ચેસ્ટર થી આવતું કાપડ થયું બંધ, અંગ્રેજોના શિક્ષણનો ત્યાગ કર્યો, રાષ્ટ્રીય શિક્ષણની જબરજસ્ત શરૂઆત કરી દીધી, અંગ્રેજોના તમામ વિભાગમાં નોકરી કરનારા વ્યક્તિઓ આપી દીધા રાજીનામા અને અંગ્રેજોની વિદેશી વસ્તુનું વેચાણ થતું એની દુકાનો બહાર પણ આપણે કરવા લાગ્યા ઉપવાસ, ધરણા. જેથી કરીને માની લો જે ઓછો શિક્ષિત વ્યક્તિ હોય એ અંગ્રેજોની દુકાને કોઈ વસ્તુની ખરીદી કરવા જાય તો એને શિક્ષિત લોકો સમજાવતા કે શા માટે હજી અંગ્રેજોની વસ્તુ ખરીદીને એને આટલા ધનવાન બનાવો છો. આ એ જ અંગ્રેજો છે જે 1757 ના પ્લાસીના યુદ્ધમાં ભારતમાં પગ પેસારો કર્યો અને એ પછી અત્યાર સુધીમાં આપણે જો જલિયાવાલા બાગમાં આપણા હજારો નિર્દોષ લોકોની કતલેઆમ કરી, છતાં આ લોકોને એનું જરાય દુઃખ પણ નથી, લાગણી પણ નથી. એ લોકો તો આપણા હજારો લોકોની હત્યા કરનાર વ્યક્તિઓના સન્માન કરે છે. છતાં તમારે એ જ અંગ્રેજોની બધી ચીજ વસ્તુઓ ખરીદવી છે. તમારે જે કઈ ચીજ વસ્તુઓ ખરીદવી છે ભારતીય લોકોને ખરીદો. ભારતીય લોકોને વધારે નાણાકીય રીતે સુખી સમૃદ્ધ બનાવો. શા માટે અંગ્રેજોને ધનવાન બનાવવા? હવે અંગ્રેજોની એક વસ્તુનું ભારતમાં વેચાણ નથી થતું, એનું કોઈ શિક્ષણ નથી મેળવતું, એના વિભાગમાં કોઈ નોકરી કરવા તૈયાર નથી, એની વસ્તુનું વેચાણ થતું, એની દુકાનો બહાર પણ ધરણા થવા લાગ્યા. હવે અંગ્રેજો ભારતમાં રહીને કરશે શું? બહુ જબરજસ્ત 2 વર્ષ સુધી વિદ્યાર્થી મિત્રો આપણું આંદોલન ચાલ્યું 1922 સુધી. પણ એ જ સમય દરમિયાન અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હતો આપણા આંદોલનને. પણ 1922 એક ઘટના બની, જે ઘટનાનું નામ છે ચોરી ચોરા કાંડ. વિદ્યાર્થી મિત્રો ઘટના બને છે ઉત્તર પ્રદેશનું ચોરી ચોરા ગામ છે અને આ ચોરી ચોરા ગામ છે ત્યાં એક ઘટના બને છે. એ ઘટના તરફ તમારું ધ્યાન લઈ જાઓ. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ચોરી ચોરા નામનું ગામ છે
અને આ ચોરી ચોરા નામના ગામમાં એક ઘટના બને છે 4 ફેબ્રુઆરી 1922 ના રોજ 4 ફેબ્રુઆરી 1922 ના રોજ મહાત્મા ગાંધીજીના ચિંધ્યા માર્ગે જબરજસ્ત અસહકારનું આંદોલન ચાલી રહ્યું હતું. એ સમય દરમિયાન ગાંધીજીએ પહેલા જ કીધું હતું આ આંદોલન મારે અહિંસક રીતે અંગ્રેજોને ભારતમાંથી ખદેડી મૂકવા છે. એક પણ વ્યક્તિ હિંસા કરશે નહીં. બન્યું એવું કે 4 ફેબ્રુઆરી 1922 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ચોરી ચોરા નામના ગામમાં 3000 કરતા વધુ લોકો શાંતિથી અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હતા. એ જ સમય દરમિયાન ઘટના એવી બની કે અંગ્રેજ પોલીસ છે એ 22 જેટલા અંગ્રેજ પોલીસ આવે છે અને 22 જેટલા અંગ્રેજ પોલીસ છે એ આ 3000 કરતા વધારે લોકોના ટોળા ઉપર છે એ હવામાં રાઉન્ડ ફાયરિંગ કરે છે. આ આંદોલન બંધ કરવા માટેનો આદેશ આપે છે પણ લોકો છે એની સામે ડેરા વગર સામે ડટકે ઉભા રહે છે. એટલે એમાંથી 4-5 વ્યક્તિઓની હત્યા પણ કરવામાં આવી અને આમાંથી આ 3000 થી વધારેનું જે ટોળું હતું આ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે જ આંદોલન કરતા હતા. પણ એમાંથી એક ટોળાનો મગજ હલી ગયો કે લાવ તમે અમને હજી હમણાં 2 વર્ષ પહેલા 1919 માં કત્લેઆમ કરી અમારા હજારો નિર્દોષ લોકોને, આજે અમે તમને કોઈને બતાવતા નથી, હાવ શાંતિથી છે અહિંસક રીતે આંદોલન કરીએ છીએ, છતાં પણ તમે અમારા વ્યક્તિઓની હત્યા ફરી પાછી શરૂ કરી અને આ 3000 માંથી એક ટોળું ઉશ્કેરાઈ ગયું. ઉશ્કેરાયેલું ટોળું છે એ 22 અંગ્રેજ પોલીસનો પીછો કરે છે. 22 અંગ્રેજ પોલીસનો પીછો કર્યો અને અંગ્રેજ પોલીસને લાગ્યો ડર. અંગ્રેજ પોલીસ ભાગ્યા અને 22 અંગ્રેજ પોલીસ છે એ ચોરી ચોરાનું પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશનની અંદર હંતાઈ ગયા અને પોલીસ સ્ટેશન કરી દીધું અંદરથી બંધ. આ ટોળાનો મગજ હલી ગયો હતો. ટોળાએ પોલીસ સ્ટેશન કરી દીધું બહારથી બંધ અને આ 22 જેટલા અંગ્રેજ પોલીસ છે એ અંગ્રેજ પોલીસને પોલીસ સ્ટેશનની અંદર જ પૂરી દીધા અને 22 જેટલા અંગ્રેજ પોલીસને છે પોલીસ સ્ટેશનની અંદર જીવતા હળગાવી દીધા. 22 અંગ્રેજ પોલીસને પોલીસ સ્ટેશનની અંદર જીવતા સળગાવી દેવામાં આવ્યા અને આ ઘટના બની હતી કઈ તારીખે? તો આ ઘટના બને છે 4 ફેબ્રુઆરી 1922 ના રોજ. મહાત્મા ગાંધીજીને ખબર પડે છે 11 ફેબ્રુઆરી 1922 ના રોજ અને મહાત્મા ગાંધીજી એક વિધાન બોલે છે કે અહિંસાનું મૂલ્ય ન સમજનાર લોકોના હાથમાં, અહિંસાનું મૂલ્ય ન સમજનાર લોકોના હાથમાં મેં એટલે ગાંધીજીએ સત્યાગ્રહ નામનું શસ્ત્ર આપીને હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. યાદ રાખીએ મહાત્મા ગાંધીજી કયું વિધાન ઉચ્ચારે છે કે અહિંસાનું મૂલ્ય ન સમજ્યા. એને હિંસા કરીને આપણે હિંસા કરી તો એનામાં આપણામાં ફરક શું? મારે અહિંસક રીતે આઝાદી અપાવી હતી. મેં આંદોલન શરૂ કર્યું ત્યારે 1920 માં કીધું હતું કે કોઈ પણ પ્રકારે હિંસા ન થવી જોઈએ અને અહિંસા છે અહિંસાનું મૂલ્ય તમે લોકો ન સમજ્યા. ભારત દેશના લોકો હજી આઝાદ થવા માટેને પૂરા પરિપક્વ છે નહીં અને મહાત્મા ગાંધીજીએ કીધું કે આ સત્યાગ્રહ નામનું શસ્ત્ર છે તમારા હાથમાં આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. મહાત્મા ગાંધીજી છે એ આંદોલનને ત્વરિત તાત્કાલિક ધોરણે 11 ફેબ્રુઆરીએ મહાત્મા ગાંધીજીને જાણ થઈ અને એના બીજા જ દિવસે 12મી ફેબ્રુઆરીએ સુરતના બારડોલી ખાતે વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું અને ત્યારથી આંદોલન સ્થગિત રાખવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, જે આપણે 1947 માં આઝાદ થયા, કદાચ એવું માની શકાય કે જો આંદોલન હજુ 1-2 વર્ષ ચાલુ રહ્યું હોત તો આપણે આઝાદી વહેલી પણ મળી જાત. પણ તાત્કાલિક ધોરણે આ એક ઘટનાને પગલે છે મહાત્મા ગાંધીજી આંદોલનને પાછું પણ ખેંચી લીધું અને એટલા માટે ભારત દેશના લોકો તો વિદ્યાર્થી મિત્રો સપના જોવા લાગ્યા હતા કે ક્યારે આઝાદ થાય, કેમ કે છેલ્લા 2 વર્ષથી છે ભારત દેશના તમામ લોકો સરકારી નોકરીનો ત્યાગ કર્યો, વિદેશી શિક્ષણનો ત્યાગ કર્યો, વિદેશી કાપડનો ત્યાગ કર્યો છે અને આઝાદીના સપના જોવા લાગ્યા છે. ચંદ્રશેખર આઝાદ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવે છે, ભગતસિંહ હતા, અશફાક ઉલ્લાહ ખાન છે, રામપ્રસાદ બિસ્મિલ છે, આવા ઉગ્ર વિચારધારાવાળા ભારતીય યુવા ક્રાંતિકારીઓ પણ આંદોલન સાથે જોડાયેલા હતા. બધા લોકો ભારતના આઝાદીના સપના જોવા લાગ્યા હતા પણ મહાત્મા ગાંધીજી છે એમને બસ અહિંસા સિવાય બીજું કાંઈ મગજમાં ન આવ્યું અને તાત્કાલિક ધોરણે છે આ 4 ફેબ્રુઆરીએ ઘટના બની. 22 જેટલા અંગ્રેજ પોલીસ મૃત્યુ પામ્યા અને શું કર્યું? તાત્કાલિક ધોરણે આંદોલન પાછું ખેંચ્યું. વિદ્યાર્થી મિત્રો, બહેનો શું 1922 માં જ્યારે આ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું, ભારત દેશના લોકોએ જે છેલ્લા 2 વર્ષથી આઝાદીના સપના જોયા હતા, સપના રોળાઈ ગયા. હવે ભારતના લોકો એવા ભયંકર નિરાશામાં વયા ગયા કે આની પહેલા પણ આવું થયું છે. જેમ કે 1857 ના સંગ્રામમાં પણ બધા લોકોની એવી ઈચ્છા હતી કે અંગ્રેજોને આપણે ભારત દેશમાંથી ખદેડી મૂકશું, છતાં 1857 ના સંગ્રામમાં આપણો પરાજય થયો. એ પછી આજે 1857 પછી જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એ પછીના 60 થી 65 વર્ષ જેટલો સમય વીતી ગયો. એ પછી આજે આપણે આંદોલન કરવા જઈ રહ્યા છીએ ત્યારે પણ આપણો ફરી પાછો આવો પરાજય થયો. ભારત દેશના લોકોએ છેલ્લા 2 વર્ષથી આઝાદીના સપના જોયા છે પણ આ 1922 ની ઘટનાને લીધે ભારત દેશના લોકો છે એ એવા આઝાદીના સપનામાંથી અંધકારમય યુગમાં જતા રહ્યા કે 1922 થી 1927 સુધીના સમયમાં આઝાદીની કોઈ ચળવળો થતી નથી.
એટલા જ માટે આપણા ઇતિહાસકારો 1922 થી 1927 સુધીના સમયને ભારતના ઇતિહાસમાં અંધકારમય યુગ કહે છે. અને ફરી પાછો અંગ્રેજોનો જેવો પેલા સમય હતો એવો સમય શરૂ થઈ ગયો. જેમ કે એનું વિદેશી શિક્ષણ મેળવવાનું લોકોએ શરૂ કર્યું, વિદેશી કાપડ પણ ધમધમતું ખરીદવા લાગ્યું, માન્ચેસ્ટર થી આવતું કાપડ શરૂ થઈ ગયું. ઇન શોર્ટ હવે ફરી પાછી છે જે અસહકારનું આંદોલન સ્થગિત રહ્યું, એટલે પેલા અંગ્રેજોનું જેવું પ્રમાણ હતું એવું પ્રમાણ અને એનું વર્ચસ્વ ફરી પાછું આધિપત્ય સ્થપાયું. ઓકે, અને મહાત્મા ગાંધીજીને 1922 માં રાજદ્રોહના આરોપ મુજબ 6 વર્ષની જેલ થઈ, પણ છોડી દીધા હતા 2 વર્ષમાં 1924 ની આસપાસ. અહીંયા યાદ રાખી વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ઘટના બને છે કે મહાત્મા ગાંધીજી છે એમણે તાત્કાલિક ધોરણે આંદોલન ખેંચી લીધું. અને 1922 થી હવે આપણી આગળની બાબતો કઈ રીતે કામ કરે છે, શું થાય છે, તો 1923 ના બોરસદ સત્યાગ્રહ જોવા જઈએ, 27 માં સાયમન કમિશન આવ્યું, નહેરુ રિપોર્ટ આવ્યો, પૂર્ણ સ્વરાજનો ઠરાવ આવ્યો, બારડોલી સત્યાગ્રહ થશે, સવિનય કાનૂન ભંગની લડતમાં દાંડીકૂચ અને ધરાસણા સત્યાગ્રહ થશે, જેને આપણે નેક્સ્ટ સેશનમાં જોવા જશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર એટલું યાદ રાખજો કે વર્લ્ડ ઇનબોક્સ ની આ YouTube ચેનલમાં જેટલું ભણો છો, જેટલું તમે ભણી જાઓ છો, એનું સાથે લખતા જાઓ, એનું સાથે યોગ્ય સમયે રિવિઝન કરતા જાઓ. બસ તમારી આવનારી જે આ ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓ છે એ તમામ પરીક્ષાઓ માટે તમારે બીજે ક્યાંય પણ કોઈ ઓનલાઈન બેચોમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય જોડાવાની જરૂર નથી. માત્ર ને માત્ર ફ્રી અહીંયાની જે સિરીઝ મળે છે એનો તમે ઉપયોગ કરતા હોય અને યોગ્ય હકારાત્મક અભિગમથી ઉપયોગ કરતા હોય તો તમને ઓફલાઈન શિક્ષણ જેવું જ ઓનલાઈન શિક્ષણ અહીંયા મળશે. એટલે કોઈ કોર્સ કે બીજી કોઈ પણ માથાકૂટમાં પડવાની જરૂર નથી. સંપૂર્ણ વર્લ્ડ ઇનબોક્સ ગુજરાતની એકમાત્ર એવી ચેનલ અને ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા કે જે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં સંપૂર્ણપણે ફ્રી છે, લાઈવ બેચ તમને ભણાવી રહી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના મુદ્દાઓની ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરશો. જય હિન્દ.